અંકલેશ્વર કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ત્યારે અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આ ઘટનાના વિરુદ્ધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ। આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। આ સાથે જ ક્રૂર ઘટના બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો અને ઘટનામાં જવાબદાર લોકોને સામૂહિક ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી। નમસ્કાર મિત્રો, હમણાં જ ગયા વીકમાં કલકત્તામાં આરજીકર હોસ્પિટલમાં જે એક સામૂહિક બળાત્કાર અને એની હત્યા જે થઈ છે એને અમે અંકલેશ્વરની બધી સામાજિક સંસ્થાઓ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર, રોટરી ક્લબ અને અન્ય સામાજિક સંસ્થાઓ આજે ભેગા મળી અમે કેન્ડલ માર્ચ કરી છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે આપણા ભારત દેશમાં અને સ્પેસિફિકલી કલકત્તામાં અને આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જે કૃત્યો થાય છે એની સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ અને જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને સામૂહિક ફાંસી આપવી જોઈએ। અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ અને આપણા ભારત દેશમાં જ્યારે આટલું સરસ વ્યવસ્થા તંત્ર હોવા છતાં બહેનોની સુરક્ષા માટે જ્યારે આવા પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે ફરી અમે બધી જ સામાજિક સંસ્થાઓ ભેગા મળી અને આજે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકાર પાસે, માનનીય શ્રી કલેક્ટર પાસે આની માંગણી કરીએ છીએ કે જે નરાધમો છે, જે લોકો આ કૃત્યો કર્યા છે એને જલ્દીમાં જલ્દી એને સાચી સજા મળે એવી અમારી બધાની માંગણી છે। થેન્ક યુ વેરી મચ। माय सेल्फ डॉक्टर धनश्री पाटिल और हम सब यहाँ पे इसलिए गैदर हुए हैं, जैसा कि आपको पता है कोलकाता में जो रिसेंट इवेंट हुआ है डॉक्टर मोमिता देवनाथ के खिलाफ और जो उन पे रेप के चार्जेस हुए हैं, तो हमें यही कहना है गवर्नमेंट से कि एज एन डॉक्टर प्रोफेशन आप हम पे भी ध्यान दो, आप हमारे लिए भी फैसिलिटी सेफ्टी की हाँ फैसिलिटी सेफ्टी अरेंज करें, प्रोवाइड करें और बस मेरा इतना ही कहना है।